ગુજરાત કોંગ્રેસના નેતાઓના રાજીનામાની વાત કોઈ નવી નથી. એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ પર કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષમાં 75થી વધુ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે, જેને લઈ મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે દંડાત્મક પગલાં લેવા માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતમાં 75થી વધુ અગ્રણી નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે, જેમાંથી કેટલાકે કોંગ્રેસની વિચારધારા સાથે મતભેદો દર્શાવ્યા છે, જ્યારે કેટલાકે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ પર આક્ષેપ કર્યો છે. પરંતુ કોઈ વ્યક્તિ વિચારધારાથી ભટકી જાય તે ઠીક છે. કોઈ વ્યક્તિ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વથી અસંતોષને કારણે પક્ષ છોડે છે તો તે એક ગંભીર બાબત છે. આ સંદર્ભમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વને વિનંતી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવે. ત્યારે મનહર પટેલના આ પત્રના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.